નમસ્કાર. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 11 ભાગ 2. ચેપ્ટર 11માં યુનો વિશે આપણે થોડી માહિતી મેળવીએ. યુનોની જરૂરિયાત શા માટે હતી એ જોયું. ત્યાર પછી યુનો કયા હેતુથી સ્થાપવામાં આવી તેના હેતુઓ પણ જોયા. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનના અંગો પણ જોયા કે જેમાં મુખ્ય 6 અંગો હતા. એમનું પહેલું અંગ સામાન્ય સભા એ આપણે જોઈ ચૂક્યા. એમનું બીજું અંગ સલામતી સમિતિ એ આપણે જોવાનું છે. તો જો સલામતી સમિતિ આ એનું બીજું અંગ છે. સૌથી મોટું અંગ સામાન્ય સભા છે, જ્યારે સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ છે. મહત્વનું શા માટે કહીએ તો કે સૌથી મહત્વના કાર્યો સલામતી સમિતિએ કરવાના હોય છે. જો તેમાં 15 સભ્યો છે, તેમાંથી આ 5 દેશના નામ યાદ રાખવાના છે. કયા કયા તો કે USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 દેશો છે એ કાયમી સભ્ય ધરાવે છે. સલામતી સમિતિમાં કુલ 15 સભ્યો બનેલા હોય છે. આ 5ને તો ફરજિયાત એટલે કે કાયમી માટે કાયમી સભ્ય છે જ. બાકીના 10 સભ્યો છે એ 2 વર્ષ માટે ચૂંટાય છે. એટલે બાકીના 10 છે ને સભ્યો એ બદલા રાખે, પણ આ 5 તો હોય જ. એમ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એટલે સૌથી જાજી સત્તા કોને છે? સલામતી સમિતિને. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાના પ્રયત્નો કરવાના હોય છે. કઈ સમિતિને? તો કે આ સમિતિને ઝઘડા ના થાય, યુદ્ધ ના થાય એવા પ્રયત્નો આ સમિતિના સભ્યોએ કરવાના હોય છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવના વડા એટલે કે મહામંત્રી તરીકે ઓળખાય છે. સચિવાલયના વડા જે મહામંત્રી હોય ને એ જ, એટલે કે જે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય છે એટલે ઇન્ટરનેશનલ કોર્ટ, એમના ન્યાયાલય એટલે કે ન્યાયમૂર્તિ જજ કોણ હોય તો કે મહામંત્રી હોય તે. તેમની નિમણૂક પણ સલામતી સમિતિના ભલામણથી સામાન્ય સભા કરે છે. એટલે હકીકતે સામાન્ય સભામાં નિર્ણય થાય છે, પણ કોણ કરી શકે તો કે સલામતી સમિતિના સભ્ય, ઇન્ટરનેશનલ કોર્ટને જજ હોય એમ. આથી કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામ કરનાર સંસ્થા કોણ છે? સલામતી સમિતિ. ત્યાર પછી આપેલું છે, તમે જુઓ વિચારો. પેલું જ છે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા સલામતી સમિતિ શું કરે છે? તો કે 2 રાષ્ટ્રો વચ્ચે વાટાઘાટો એટલે એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરે, કોઈને જતું કરવાનું કે એકબીજા બેયને, અને અથવા તો ચર્ચાઓ કરે એના ઉપર. બીજું જોઈએ તો જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર આ સમિતિના આદેશનો અનાદર કરે તો તેવા સંજોગોમાં આ સમિતિ શું કરી શકે? તો કે આ સમિતિ તે રાષ્ટ્રમાં લશ્કરી દળ મોકલવાનો આદેશ આપી શકે. જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર ના માને તો એની સામે કડક પગલાં લઈ શકે. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી શું કાર્ય કરતા હશે? હાલમાં મહામંત્રી તરીકે કોણ છે? તો કે સપ્ટેમ્બર માસમાં સભાનું સંચાલન અને વહીવટ કોણ કરે? તો કે યુએનના મહામંત્રી હોય એ જ કરે સંચાલન, બરાબર. ત્યાર પછી ગમે એ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન મહામંત્રી કરતા હોય છે. આ સિવાય જો કટોકટી સર્જાય તો 24 કલાકમાં એ પોતાની સભા બોલાવી પણ શકે. કોણ? તો કે મહામંત્રી. 2007થી કહીએ તો દક્ષિણ કોરિયાના બાન કી મૂન નામના વ્યક્તિ મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ત્યાર પછી છે વીટો પાવર. તમને આ જાણીને આશ્ચર્ય થશે. કેવી રીતે?
તો કે જો સલામતી સમિતિના સભ્યમાં 5 કાયમી રાષ્ટ્રો છે. કયા કયા? તો કે આપણે જોયું હતું USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 કાયમી સભ્યો છે. ગમે તે નિર્ણય લેવો હોય તો આ 5 સભ્યોનો હકારાત્મક મત હોવો જરૂરી છે. જો 5માંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. એટલે 5-5ને એ નિર્ણય મંજૂર હોય તો જ નિર્ણય લઈ શકાય. બાકી એકેય નેગેટિવમાં હોય કે એને એકને માન્ય ના હોય તો નિર્ણય લઈ શકીએ નહીં. આવી સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રોને નિષેધ કરવાના એટલે ના પાડવાના જે અધિકાર આપવામાં આવ્યો છે તેને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. કાંઈ પણ નિર્ણય એને માન્ય ન હોય તો ના પાડવાના જે અધિકાર આપવામાં આવ્યો છે એને શું કહેવાય? વીટો પાવર. આ તો ખરેખર અન્યાય જ છે ને બીજા રાષ્ટ્રો ઉપર. વિચારોજી, શું તમે જાણો છો કે સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ? શા માટે? તમને લાગે છે કે કાયમી સભ્યો જે 5 જ છે એની સંખ્યા વધારવી જોઈએ? તો કે હા, લાગે. શા માટે? તો કે જે બિનકાયમી રાષ્ટ્રો છે એનો વિકાસ કરવો હોય તો એના હકમાં નિર્ણય લેવા જોઈએ ને. તો એના નિર્ણય ત્યારે જ લઈ શકાય કે દરેક રાષ્ટ્ર કાયમી સભ્ય હોય તો. બીજું, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીનું પદ ખૂબ જવાબદારીવાળું છે. શા માટે? તો કે હા, જવાબદારીવાળું છે. કારણ શું? કે મહામંત્રીના પદ ઉપર જે આવે છે તે સભાનું સંચાલન કરે છે, પછી સભાના પ્રશ્નોના ઉકેલ લાવે છે. સિવાય તે સચિવાલયના વડા છે, એટલે આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશ છે. અને પાછા જે બધાય લીધેલા નિર્ણયો છે, જે સામાન્ય સભામાં અથવા તો સલામતી સમિતિએ જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવાની જવાબદારી કોના ઉપર હોય? આ મહામંત્રીની. એટલે દરેક અંગના લીધેલા નિર્ણયોનું અમલ કરવાનું કામ આ મહામંત્રીના પદનું છે. ત્યાર પછી પ્રવૃત્તિ છે જે આપણે કટિંગ કરવાનું ને એવું છે એ આપણે જોઈશું નહીં. ત્યાર પછીની જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ, એટલે કે આ યુએનએ સિવાયની બીજી અનેક સંસ્થાઓ જે આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરે છે એ કઈ કઈ છે તો એના વિશે અભ્યાસ કરીએ. કે જગતના લોકોના જીવન ધોરણ ઊંચા આવે, રોજગારીની તકો વધારે મળે, લોકોનું સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટેના પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય છે. આ ધ્યેયોને સિદ્ધ કરવા યુએનએના નેજા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. એટલે કોની અંડરમાં આવે તો કે યુએનની અંડરમાં આવી સંસ્થા જોઈએ તો નેક્સ્ટ પેજ. એમાં પેલું જ છે, જુઓ કઈ તો કે વિશ્વ આરોગ્ય સંગઠન WHO. અત્યારે બહુ જ નામ સાંભળીએ છીએ, ખબર? એમાં કોરોના હતું તો WHO આમ કે છે નામ કે છે એમ. સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. જીનીવા એ મોટું સિટી છે સ્વિટ્ઝરલેન્ડ દેશનું, જ્યાં WHO એનું વડું મથક ત્યાં સ્થાપવામાં આવ્યું છે. એ શું કાર્ય કરે તો કે દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એવા માટેના પ્રયાસો કરે છે. ત્યાર પછી બીજું છે બીજી સંસ્થા યુનેસ્કો. UNESCO, યુનેસ્કો, જેનું વડું મથક પેરિસ છે. પેરિસ ક્યાં? ફ્રાન્સમાં. દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવો, એટલે આ બાબત વિશે યુનેસ્કો નક્કી કરે. ત્યાર પછી ત્રીજી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ILO. આના ઇંગ્લિશ બધા નામ છે ને પાછળના પેજ ઉપર છે, એટલે આપણે અત્યારે ટૂંકાવશું, બરાબર?
એમનું વડું મથક જીનીવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય એટલે કે જે મજૂર વર્ગ હોય એનું, અને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા. ચોથું છે યુનિસેફ, UNICEF, જેનું વડું મથક ન્યુયોર્કમાં આવેલું છે એટલે કે USA. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણ કાર્યક્રમો યોજવા. જે આંગણવાડીના છે ને યુનિસેફ વધારે એના ઉપર નક્કી કરતા હોય છે. ત્યાર પછીનું છે ખોરાક અને કૃષિ સંગઠન, FAO, જે રોમમાં આવેલું છે. રોમ એટલે ઇટાલી. વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવા. ત્યાર પછી છે વિશ્વ બેંક એટલે ઇન્ટરનેશનલ બેંક, IBRD. ક્યાં આવેલી છે? વોશિંગ્ટન DC એટલે ક્યાં આવેલું છે? USA. વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશો એટલે કે જેનું નાશ પામેલ છે દેશોનું, જેનો યુદ્ધમાં પરાજય થયો હોય અથવા તો પતન થયું હોય એવા દેશનું પુનઃનિર્માણ માટે ધિરાણ અને વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય કરે છે. કોણ? હા, વિશ્વ બેંક. ત્યાર પછીની પ્રવૃત્તિ છે લોગો જોઈને તમારે અંગ્રેજીમાં તેનું નામ લખવાનું છે. તો આ આપણે જો પાઠ છે ને એનો લોગો છે UN. તો નીચે લખવાનું યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. બીજું બાજુમાં ચિત્ર છે તે WHO છે. ત્યાં લખવાનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ પેજ. ત્રીજું ચિત્ર આપેલું છે યુનેસ્કોનું. જો એમની નીચે લખવાનું યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. રેડી? ત્યાર પછી છે ILO, ઇન્ટરનેશનલ લેબર એટલે કે મજૂર ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી પાંચમું છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. જો બાળકનું ચિત્ર આપેલું છે. હવે આ છે, જો આના ચિત્ર ઉપરથી જ ખબર પડે કે આ કૃષિ ક્ષેત્રનું જ છે. લખો ફ્લેગ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જજીસ. સોરી, આંતરરાષ્ટ્રીય બેંકનું છે. કેનું છે? આંતરરાષ્ટ્રીય બેંક. ત્યાર પછી સાતમું છે આ બેંકનું છે. જો ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ઇન્ટરનેશનલ બેંક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ત્યાર પછી આઠમું છે UNIDO, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે બધાના પહેલા આંકડા લઈ અક્ષર લઈ અને ટૂંકું નામ આપવામાં આવ્યું હોય છે. ત્યાર પછી છે વિચારો. જો નીચે પ્રતીકો આપેલા છે એ પ્રતીકો ક્યાં ક્ષેત્રમાં ધરાવે છે ને એ તમારે નીચે લખવાનું છે. એમાં પહેલું જ છે બંગડી વાળું. આ ચિત્ર ક્યાં જોયું તમે? ટીવીમાં જોયું હશે. ઓલિમ્પિકની રમતો રમાય ને ત્યારે આ ચિત્ર જોવામાં આવે છે. તો લખવાનું નીચે ઓલિમ્પિક રમતોનું પ્રતીક. બીજું છે ITU, ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયનનું પ્રતીક છે. એટલે નીચે લખવાનું ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયનનું પ્રતીક. ત્યાર પછી છે રેડ કલરની નિશાની. આવું ક્યાં જોયું હોય તમે? હોસ્પિટલોમાં. નીચે લખવાનું રેડ ક્રોસનું પ્રતીક. આગળ જોઈએ નેક્સ્ટ પેજ પર.
સંયુક્ત રાષ્ટ્રનું યુનોને ભારતનો સહકાર, એટલે ભારતે આપણે યુનોને કેવો સહકાર આપ્યો, તો કે ભારત દેશે યુનો મારફતે પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. એટલે આપણે એને સહાય કરવાનું સ્વીકાર્યું, એને મદદરૂપ થવાનું, અનુકૂળ થવાનું સ્વીકાર્યું છે. કોરિયાના યુદ્ધમાં ઘાયલ થયા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરની ટીમ પણ મોકલેલી હતી યુનો મારફતે. સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય પણ કરેલી હતી. એટલે યુએન દ્વારા આપણે ભારતે પોતાના સૈનિકોને મોકલી અને યુદ્ધ ના થાય એવા સમયે અથવા તો યુદ્ધ થવાની તૈયારી હોય એ સમયે પોતાના સૈનિકો પણ એને ત્યાં મોકલ્યા હતા. સલામતી સમિતિ ઉપરાંત સમિતિના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે. એટલે એ સમિતિના સભ્ય તો હતા જ, પણ એ સિવાય એ વધારાની બીજા બધાએ પોતપોતાના આવડત પ્રમાણે સભ્યો બની અને ઉપયોગી થયા છે. પોતાના મહત્ત્વના હોદ્દા ધારણ કરીને જ્ઞાન અને અનુભવનો લાભ પણ આપ્યો છે. જો કયા કયા સમિતિમાં કયા હોદ્દા ઉપર કોણે સેવા આપીને એ નીચે આપેલું છે. ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. પંચશીલ એટલે 5 વર્ષ માટેની જે યોજના છે ને એ ભારતે વિશ્વને આપી, એ વિચાર રજૂ પ્રગટ કર્યો, જે દરેક વિશ્વના દેશોને સ્વીકાર્યું. જો યુએનની વિવિધ સમિતિમાં સેવા આપનાર, એમાં પેલું જે છે શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત, જે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા હતા એમાં શું હતા? પ્રમુખ. બીજું છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે યુનેસ્કો નામની સંસ્થા છે એમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્રીજું છે ડૉક્ટર નાગેન્દ્ર સિંહ, જે આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિ એટલે કે ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. ડૉક્ટર હોમી ભાભા, જે અણુશક્તિ માટે પ્રચલિત હતા, તે અણુશક્તિ પંચ સમિતિમાં અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. ત્યાર પછી જોઈએ તો માનવીની ઉજ્જવળ આશા. જો વિશ્વના બધા જ રાષ્ટ્રો યુએનને સાથ સહકાર આપે તો જ વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય. બરાબર, બધા એમાં સંપીને રહીએ અને બધા રાષ્ટ્ર યુદ્ધ ન કરે એવી પ્રતિજ્ઞા લે તો જ આ વિશ્વ શાંતિ માટેનો પ્રયાસ સાચો ગણાય. બધા જ રાષ્ટ્રો શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે અને શસ્ત્રો વધારવાની જે હરીફાઈ છે એ બંધ કરી દે. એટલે શસ્ત્રો ઉત્પાદન કરવા માટે જે રકમ વપરાય છે એના કરતાં એ રકમ વિશ્વના લોકોના કલ્યાણ માટે જો કરવામાં આવે તો શું થાય? દેશ પૃથ્વીના લોકોનો વિકાસ ખૂબ ઝડપથી થાય. એમ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં મનુષ્ય રહે છે. આપણે ખબર છે સોલાર સિસ્ટમમાં એકેય ગ્રહમાં પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર મનુષ્ય છે જ નહીં. તો આપણે એક પૃથ્વી ઉપર જ મનુષ્ય છે, તો આપણે બધાએ સંપીને રહેવું જોઈએ. માનવીએ વિશ્વ એક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાને ઝંખવી જ રહી. એટલે એનું માનવાનું જ રહે તો સારું પડે એમ. એટલે તો કહેવાય છે ને કે માનવી મટીને વિશ્વ માનવી તું થા એમ. ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.